વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે ગુરુત્વાકર્ષીય અચળાંક કેપિટલ G વિશે વાત કરવાના છે. ગુરુત્વાકર્ષીય અચળાંકની શોધ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કરેલી છે, જેનું મૂલ્ય આપણે સૌ જાણીએ છીએ, આગળથી જોયું છે વિડીયોમાં કે 6.67 10⁻⁻11 SI જેટલું છે. તો એનું મૂલ્ય શોધવા માટે આપણે કયા પ્રયોગો કરેલા, એ પ્રયોગો વિશેની માહિતી આપણે અહીં મેળવવાની છે. તો એના માટે આ આધાર છે. આધારની નીચે આ ધાતુનો તાર છે. ધાતુનો તાર. એ ધાતુના તાર ઉપર એક સળિયો લટકાવેલો છે. એ સળિયાના છેડા ઉપર નાના એવા આ સીસાના ગોળા છે. બરાબર, આધાર છે. આધારથી નીચે આ ધાતુનો તાર છે અને ધાતુ એટલે કે ધાતુના તારનો એક છેડો આધાર સાથે જોડાયેલો છે અને બીજો છેડો એ આ સળિયા સાથે જોડેલો છે. તો સળિયાના બે છેડા ઉપર નાના સીસાના ગોળા લટકાવેલા છે. હવે સીસાના આ બે ગોળાની નજીક ખૂબ જ મોટા એવા બીજા સીસાના ગોળાઓ મૂકવામાં આવે છે. આ જે સીસાનો ગોળો મૂક્યો તેને બિંદુ A અને આનું બિંદુ B નામ આપો. આને હું S1 કહીશ અને આ ગોળાનું અંતર કેન્દ્રનું બિંદુ હું S2 તરીકે લઈશ. તો કોઈક સ્થિતિમાં A થી S1 નું અંતર અને A થી S1 નું અંતર અને B થી S1 નું અંતર સરખું છે અને તે ધારો કે D જેટલું છે. વિદ્યાર્થીઓ, આ જે નાના ગોળા છે એ સીસાના છે અને આ જે મોટા ગોળાઓ લીધેલા છે S1 અને S2 એ પણ સીસાના છે. આપણું ગુરુત્વાકર્ષણનો અચળાંક અને ગુરુત્વાકર્ષી બળ એટલે કે ગુરુત્વાકર્ષણનો નિયમ એ શું કહે છે? તો વિશ્વમાં રહેલા કોઈ પણ બે કણ કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આ મોટો જે સીસાનો ગોળો છે એ આ નાના સીસાના ગોળાને એની તરફ આકર્ષાશે. આકર્ષવાને કારણે આ જે A જે છે ગોળો એ S1 તરફ જશે અને B જે છે એ S2 તરફ જશે. બરાબર, પછી શું કરવાનું? પછી તરત જ S1 ને અહીંયા મૂકી દેવાનું અને S2 ને અહીં મૂકી દેવાનું. જોજો, ખાસ આકૃતિ જોજો કે અહીં બે નાના ગોળાઓ છે, અહીં મોટો ગોળો, અહીં મોટો ગોળો. તો આ મોટો ગોળોને કારણે એ આકર્ષાશે. જેવો આ રીતના આવે પછી આને ઉચકીને આ બાજુ લઈ આવશું S1 ને, S2 અહીંયા તો તે અહીંયા. તો પછી શું થશે? આવી રીતના એ સળિયો એ આ વર્તુળા આવી રીતના ભ્રમણ કરશે. ભ્રમણ કરવાથી શું થશે? તો ભ્રમણ કરવાથી આ જે ધાતુનો તાર છે એમાં બળ ઉત્પન્ન થશે. બળ એટલે તમે સમજો છો કે એનો અર્થ શું થાય છે કે એક પ્રકારનું ગુચડું જેવું ઉત્પન્ન થઈ જશે. તો આ જે મોટા ગોળાનું દળ એ m જેટલું છે અને નાના ગોળાનું દળ સ્મોલ m જેટલું છે. જ્યારે મોટો ગોળો એ નાના ગોળાને આકર્ષે ત્યારે તેના ઉપર લાગતા
બળનું સૂત્ર F બરાબર G કેપિટલ M સ્મોલ m ના છેદમાં d સ્ક્વેર જેટલું થશે, જેને સમીકરણ નંબર 1 નામ આપીએ. તો હવે આ જે m છે સ્મોલ m એ કેપિટલ M તરફ જશે ને આકૃતિ બી સ્પષ્ટ કહે છે કે આ નાનો ગોળો એ નીચે તરફ અને આ બીજો નાનો ગોળો એ ઉપર તરફ. તો આ બંને ઉપર લાગતું બળ એક રેખામાં નથી. એક રેખામાં નથી એટલે જો દિશા દોરું બળની તો a દ્વારા a s1 તરફ જશે એટલે આ દિશામાં બળ, b s2 તરફ જશે એટલે આ દિશામાં બળ. એ બળ એ કોઈ બી દિવસ એકબીજાને નથી મળવાના. જો બળ એકબીજાને નહીં મળે તો તે એક રેખસ્થ નથી, અને એક રેખસ્થ નથી તેથી જ તે બળ યુગ્મ ને કારણે ટોર્ક ઉત્પન્ન કરશે. વિદ્યાર્થીઓ, આ એક રેખસ્થનો મીનિંગ વધારે તમને જરાક સમજાવો. જો આ એક બિંદુ છે, બિંદુની ઉપર લાગતું બળ F1 છે અને નીચે તરફ લાગતું બળ F2 છે. અહીં બળ F બરાબર ma ને અહીં પણ બળ F બરાબર ma. બળના મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ. તો હું આનું પરિણામી બળ શોધું તો F1 F2, F1 ધન દિશામાં ને F2 ઋણ દિશામાં એટલે બાદબાકી થાય, બદલે ઊંધા જાય એટલે, પણ મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ. તેથી એ બંનેનું પરિણામી બળ મને મળશે 0. અહીંયા શું થયું? તો અહીંયા સળિયા ઉપર ઉપરની તરફ લાગ્યું બળ F1, નીચેની તરફ ધારો કે લાગ્યું બળ F2. તો હું F1 ને નીચે લંબાવું, F2 ને ઉપર લંબાવું, તો આવી રીતના કોઈ બિંદુ આગળ ભેગા થતા છે? નથી થતા. એટલે કહી શકાય કે આ એક રેખામાં બળ લાગે ને આ એક રેખામાં નથી, એટલે આ એક રેખસ્થ નથી. બરાબર? તો આ એક રેખસ્થ નથી, માટે જ તે ટોર્ક ઉત્પન્ન કરશે. અને ટોર્કનું સૂત્ર R ક્રોસ F. અહીં જે અંતર છે એ આપણે a થી s નું એ લીધું છે d જેટલું, એટલે d ક્રોસ ગુણ્યા બળ. તો માટે ટો F નું સૂત્ર G કેપિટલ M સ્મોલ m બાય d સ્ક્વેર. વિદ્યાર્થીઓ, અહીંયા જે આપણે આ જે અંતર છે, સોરી જરાક ભૂલ પડી, આ બિંદુ જ્યાં ધાતુનો તાર જોડાયેલો છે ત્યાંથી આનું જે અંતર છે એ આપણે L તરીકે લઈએ, તે અંતર લેવાનું છે, એટલે L * F આવશે, જેને હું સમીકરણ નંબર 2 કહીએ. હવે જ્યારે તારમાં બળ ઉત્પન્ન થશે ત્યારે લાગતું ટોર્ક એ એની લંબાઈના સમપ્રમાણમાં હોય, અને સમપ્રમાણ ઘડે તો આપણે એક અચળાંક લેવો પડે, અને એ અચળાંક છે ટોર્ક એ જેટલું બળ ઉત્પન્ન થાય એ બળના ખૂણાના સમપ્રમાણમાં, થીટાના સમપ્રમાણમાં હોય, અને સમપ્રમાણ કાઢે તો એક અચળાંક લેવો પડે જે છે k * થીટા, જ્યાં k ને સમપ્રમાણતા અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ. તો હું આ સમીકરણ નંબર 2 અને 3 ને સરખામણી કરું. સમીકરણ નંબર 2 અને 3 ને સરખાવતા તો અહીં G capital M small m by L into d square is equal to k into theta, જેમાં હું G ને સૂત્રનો કરતા બનાવીશ તો G is equal to k theta
theta d square by m small m into l. તો આના દ્વારા ગુરુત્વાકર્ષીય અચળાંકનું મૂલ્ય 6.67 10⁻⁻11 જેટલું મળ્યું હતું, જેનો એકમ આપણે જાણીએ છીએ કે ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કેજી સ્ક્વેર. ચાલો વિદ્યાર્થીઓ એક વખત જરાક ફરીથી સમજી લો. ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય મેળવવા માટે એક આધાર લઈને આધાર સાથે ધાતુનો તાર જોડાણ કરેલો છે. એટલે ધાતુનો તારનો એક છેડો આધાર ઉપર અને બીજો છેડો એક સળિયા સાથે ગોઠવેલો છે. સળિયાના બે છેડે બે નાના એવા શીશાના ગોળા છે, જેની આજુબાજુ વિરુદ્ધ ક્રોસ જોડાણમાં શીશાના બીજા બે મોટા ગોળા લીધેલા છે. એટલે ગુરુત્વાકર્ષણ નિયમ અનુસાર મોટો પદાર્થ એ નાનાને આર્ક છે એમ કહેવાય. તો આ જે S1 અને S2 એ A અને B ને આર્ક છે, એટલે કહેવાય કે તે આવી રીતના વિષમઘડી દિશામાં હવે ભ્રમણ કરવાનું શરૂઆત કરશે. તો જ્યારે એ શરૂઆત કરે તો ત્યારે તેના ઉપર લાગતું બળ કેટલું? G કેપિટલ M સ્મોલ m by d સ્ક્વેર. જ્યાં d એ બે પદાર્થ વચ્ચેનું અંતર છે. હવે આ જે બળ છે તે એક રેખામાં નથી, એટલે તે બળ ઉપર હશે અને તેને કારણે ટોર્ક ઉત્પન્ન થાય. વિદ્યાર્થીઓ આ સ્ટેટમેન્ટનો તમારે અર્થ હજુ સમજવો હોય તો તમે સાયકલ ચલાવો છો ને, તો ત્યારે આને સાયકલનું હેન્ડલ સમજો. તો તમારે ધારો કે ડાબી બાજુ ટર્ન મારવો હોય તો શું કરશો કે ડી છેડો તમારો હાથ ઉપર લઈ જશો ને એને નીચે લઈ જશો, બરાબર? તો એ બંને બળ તમે એક જ દિશામાં લગાડો છો, એક રેખામાં લગાડો છો, નથી લગાડતા, જે મેં તમને સમજાવ્યું તે. એટલે તમે સાયકલ ચલાવો ને ત્યારે ટર્ન મારો છો તો ત્યારે તમે બળયુક્ત એટલે કે ટોર્ક ઉત્પન્ન કરો છો, જેને કારણે તમારી સાયકલ એ વર્તુળાકાર ટર્ન મારી શકે. અથવા તો ટર્ન મારવું હોય કે સર્કલમાં રાઉન્ડ ફરવું હોય તો તે થઈ શકે છે. આવું જ બાઇકમાં અને કારમાં પણ એવું થાય જ છે. તો ટોર્કનું સૂત્ર R ક્રોસ F, અહીં અંતર તરીકે લંબાઈ L છે, ક્રોસ F. તો F નું આપણે સૂત્ર મૂકી દઈએ. હવે આ જે તાર છે એ તાર તો આવી રીતના ગોળ ફરવાનો. જ્યારે તાર ફરે તો ત્યારે ધાતુના તાર ઉપર શું થશે? તેમાં બળ ઉત્પન્ન થશે. તો ત્યારે ધાતુના તાર ઉપર લાગતું ટોર્ક એ બળ જે બળ ભ્રમણ કરે એના થીટાના સમપ્રમાણ કાઢીએ તો એક અચળાંક આવે k, જેને k ને સ્પ્રિંગનો તારનો બળ અચળાંક કહેવાય અથવા તો તેને સમપ્રમાણતા અચળાંક કહેવાય. આ બંને ઉપરથી ટોને સરખાવીએ અને આપણે g નું સૂત્ર જોઈએ છે, એટલે g ને સૂત્રનો કરતા બનાવીએ તો કંઈક આવું સૂત્ર મળે, જેને આધારે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે g નું મૂલ્ય 6.67 into 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર જેટલું